બીજા મુદ્દાની વાત કરીએ તો ગાંધીનગરના ચરેડી ગામમાં 800 થી વધુ મકાનો પર સરકારી બુલડોઝર ફેરવાયું અને માત્ર 1 કલાકની નોટિસ આપી ઘરો તોડી પાડવામાં આવ્યા। ગાંધીનગરના એ લોકો જેના મકાન રાતોરાત છીનવાઈ ગયા। એક રાતે આ લોકો રોજ સૂતા હોય તેમ સૂઈ ગયા અને વહેલી સવારે 4 વાગે જાણે ધરતીકંપ આવ્યો હોય તેવા બુલડોઝરની ધણાધણાટી સંભળાતા જોવા મળી હતી। ત્યારે પોલીસનો કાફલો ગોઠવાયો, બધાને ઊંઘમાંથી જગાડ્યા અને કહ્યું તમારી પાસે 1 કલાકનો સમય છે, બધો સામાન લઈ લો, ઘર પાડવાના છે। અનેક મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત 500 થી વધુ પરિવારો આજે રસ્તા પર છે। કોઈની નાની દીકરી ભણતી હતી, કોઈનું ઘર એકમાત્ર આશરો હતું અને હવે એ લોકો તંબુમાં જીવી રહ્યા છે। ચરેડીમાં એકમાત્ર આંગણવાડી હતી, જે આંગણવાડીના કાટમાળ નીચે બાળકોની ચોપડીઓ દટાઈ ગઈ છે। સ્થાનિકો કહે છે કે અમે કાયદેસર રહેતા હતા, પુરાવા હતા, હાઈકોર્ટમાં જવાનો પ્લાન પણ કરતા હતા, ત્યારે અચાનક જ ઘરો તોડી પાડવામાં આવ્યા। આ પરિસ્થિતિમાં કોઈ વ્યવસ્થિત વૈકલ્પિક સુવિધાની પણ મદદ મળી નથી। અસરગ્રસ્ત લોકોની એક જ માંગ છે, સરકાર અમારી વાત સાંભળે અને સ્થાનિકો વારંવાર એક જ પ્રશ્ન કરી રહ્યા છે કે અમારી ભૂલ શું છે। તરફ ગાંધીનગરમાં જે મેગા ડિમોલેશન કરાયું હતું ને તેમાં જે ચરેડી ગામ છે તેના હવે 500 થી વધુ પરિવારો રજળતા જોવા મળી રહ્યા છે અને રાતોરાત તે લોકો પોતાના ઘરમાંથી હવે રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિક લોકો પણ દાવો કરી રહ્યા છે કે અમે કાયદેસર રહેતા હતા અને અમારી પાસે પુરાવા હતા, અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી તે પહેલા જ હવે જે પોલીસનો કાફલો અને જે અધિકારીઓ હતા તે લોકો આવી ચડ્યા હતા અને અચાનક જ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી હતી। ગાંધીનગરમાં ડિમોલેશન બાદ લોકોની આ દબાયેલી વેદના સામે આવી છે, જેમાં રાતોરાત લોકોનું ઘર છીનવાઈ ગયું છે અને હવે તે લોકોનું ભવિષ્ય રસ્તા પર જોવા મળી રહ્યું છે। જ્યારે 500 થી વધુ પરિવારજોના મકાન રાતોરાત છીનવાઈ ગયા છે, જે લોકો હવે રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યા છે, તો કોઈક મહિલા, કોઈ વૃદ્ધ લોકો કે પછી બાળકો પણ હવે રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યા છે અને સરકાર તરફથી અત્યાર સુધીમાં કોઈ વૈકલ્પિક સુવિધા પણ કરવામાં આવી નથી। ત્યારે સાથે વીએચપી અધ્યક્ષ મહેન્દ્ર મોરિયા જોડાઈ ગયા છે। મહેન્દ્રભાઈ, ચરેડીના 500 થી વધુ લોકો હવે રસ્તા પર રહેવા માટે મજબૂર છે, શું કહેશો? સરકારે નમસ્તે મેડમ જી। હવે સરકારે જે તે વખતે એક તો ગેરકાયદેસર બાંધકામ હતા એટલે એક પ્રકારનું દબાણ જ હતું, તો એ દબાણ દૂર કરી અને સરકારે એની અગાઉ નોટિસ આપી થોડો સમય આપવો જોઈતો હતો, કોઈ પણ વ્યક્તિને થોડો સમય આપી અને એના પછી એના દબાણો દૂર કરી પ્રયત્ન કરવાનો હતો કે એને બીજું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે જો એ બહુ મોટી જગ્યા, ગાંધીનગર કેપિટલ સિટીની બહુ મોટી જગ્યા છે, એ જગ્યા જો એની કિંમત સમજાય અને પેલું થાય તો એની વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કોઈ પણ બીજી જગ્યાએ કરવાની હતી, એ કરી અને પછી એ લોકોને ખાલી કરાવવાની વ્યવસ્થા કરવા જેવી હતી। મહેન્દ્રભાઈ, હવે સ્થાનિકો કહી રહ્યા છે કે અમને અગાઉ કોઈ નોટિસ નથી મળી ને માત્ર 1 કલાકમાં જ અમને ઘર ખાલી કરી દેવામાં કહેવામાં આવ્યું, તો પછી આ હવે સરકાર શું કરી રહી છે? સરકાર એના યોગ્ય નિર્ણય લેશે, પરંતુ એક દબાણ કહેવાય। સરકારી જમીન છે એ નાનું વ્યક્તિનું હોય કે મોટા વ્યક્તિનું હોય, એ દબાણ જ કહેવાય। પરંતુ સરકાર છે અને સરકારે માયબાપની દ્રષ્ટિએ એ લોકોની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ એવું માનું છું। તો હજુ સુધી વૈકલ્પિક સુવિધા કેમ નથી પૂરી પાડવામાં આવી? હવે ડિમોલેશન એ પણ ઘણો સમય થઈ ગયો છે। એ સરકાર અત્યારે હાલ યોગ્ય નિર્ણય લે એવી અમે યોગ્ય રજૂઆત યોગ્ય જગ્યાએ કરીશું, જેથી કરીને સરકાર આ લોકોને યોગ્ય વ્યવસ્થા કરી આપે, જેથી કરીને વૈકલ્પિક વ્યવસ્થા કોઈ થાય અને એમને યોગ્ય જગ્યાએ લઈ જાય એ વ્યવસ્થા થવી જોઈએ। મહેન્દ્રભાઈ, હવે તંત્ર માત્ર ડિમોલેશન કરે છે પરંતુ ત્યાં જે લોકો રહે છે તે લોકોનું વિચારતી નથી, તો પછી તેમને હવે જે સમગ્ર લોકો ત્યાં રહે છે તો તે લોકોનું વિચારવું જોઈએ અને તેના માટે વૈકલ્પિક સુવિધાઓ પણ કરવી જોઈએ ને તેને લઈને હવે જે નાના બાળકો પણ ત્યાં વસે છે તે લોકો માટે કંઈક કાર્ય કરવું જોઈએ। ડિમોલેશન વસ્તુ જે છે બેન, એ મેડમ વસ્તુ એવી છે કે આ એક દિવસમાં રાતોરાત ઊભું થતું નથી જી। એ 40-45 વર્ષની સમયગાળામાં ઊભું થયેલું આ એક વસ્તુ છે। કોઈ પણ વસ્તુ જો ઊભી થાય છે 40-50 વર્ષ લાગતા હોય છે, તો એ 50 વર્ષ સુધી કોઈ ધ્યાન નથી રાખ્યું, એનો મતલબ એવો થાય છે કે આપણને કોઈ પણ પ્રકારનો નાનો રોગ થાય તો એને પહેલેથી જ ડામી દઈએ તો એ મોટું સ્વરૂપ ક્યારે લેતું, એ દરેક વસ્તુની અંદર કોઈ અસામાજિક તત્વ હોય કે બીજું કોઈ પણ વસ્તુ હોય એ નાનું હોય ત્યારે જ ડામવામાં આવે તો ખૂબ જરૂરી છે। અત્યારે હાલ આ મોટી થઈ ગયેલી એ સરકાર માટે પણ મુશ્કેલીનો વિષય છે,
તંત્ર માટે પણ મુશ્કેલીનો વિષય છે, પરંતુ યોગ્ય નિર્ણય લેવાય એવી અમારી અપેક્ષા રહેશે આ બાબતે. મહેન્દ્રભાઈ, હવે જે તંત્રના અધિકારીઓ છે તે જે સમયે જ્યારે ડિમોલિશનની શરૂઆત થાય છે, જે ગેરકાયદેસર દબાણોની શરૂઆત થાય છે, ત્યારે કેમ ધ્યાન નથી આપતી? હવે પછી આટલા વર્ષો થઈ જાય, 30-40 વર્ષો વીતી જાય અને પછી જ કેમ કાર્યવાહી થાય છે? એ તંત્રે પહેલાથી ધ્યાન રાખવાની જરૂર હોય છે, અને એ ચોક્કસ પાર્ટીઓ જે હોય એ પોતાના મત માટે અમુક સમયે પોતાના મતોનો ધ્યાનમાં રાખીને રાજકારણ કરતા હોય છે. એ રાજકારણ આવી જગ્યાએ નાના માણસો પર ના થવું જોઈએ, જેથી કરીને આવનારા લાંબા સમયની અંદર નાના માણસને કોઈ મુશ્કેલી સર્જાય. અને એ નાના માણસને જ્યારે મુશ્કેલી ઘરે ઘર હોય છે બેન, ઘરે ઘર હોય છે, એ 4 થાંભલાનું હોય કે 2 થાંભલાનું હોય કે એ મોટું પાકું મકાન હોય, એ ઘરે ઘર હોય. ઘર કોઈ પણનું છીનવી જતું હોય ત્યારે એનો અંદરથી આત્મા ખૂબ જ રડતો હોય છે. આવા સમયે સરકારને આ બાબતે ખૂબ જ વિચારવું જોઈએ. અમુક વસ્તુઓ બાજુ પર મૂકીને સરકારે વિચારવું જોઈએ. જી મહેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ગાંધીનગરમાં જે ડિમોલેશન થયું ને તે બાદ હવે લોકોની અંદર જે વેદનાઓ દબાઈ રહેલી છે ને તે સામે આવી રહી છે. જ્યારે રાતોરાત 500 થી વધુ પરિવાર જે લોકોના મકાન છીનવાઈ ગયા તે લોકો હવે રસ્તા પર રહેવા માટે મજબૂર છે.